લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ઇન્ડસ્ટ્રીઝ અને જીઆઈડીસી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. અકસ્માત તેમજ ગંભીર બીમારી જેવા સંજોગોમાં માનવ જીવન માટે લોહીની વિશેષ જરૂરિયાત અનુભવાતી હોય છે. જો કે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સ્થાનિક બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજીને આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવતું હોય છે. જે અંતર્ગત આજરોજ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ઇન્ડસ્ટ્રીઝ અને જીઆઈડીસી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે લાયન્સ બ્લડ બેંક ઓગણજના સહયોગથી જીઆઈડીસી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ એસોસિએશનના કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. આજના રક્તદાન કેમ્પમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોને પ્રોત્સાહન આપવા સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જાણીતા બિલ્ડર અને ગાંધીનગર સમાચારના તંત્રી કેતનભાઈ પટેલ દ્વારા આજના રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને રક્તદાન પણ કર્યું હતું. ત્યારે આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીનગરના પ્રેસિડેન્ટ બળદેવભાઈ ચૌધરી, સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ, જીઆઈડીસી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ શૈલેષભાઈ પટેલ, સેક્રેટરી કિશોરભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેનાર દરેક રક્તદાતાઓને પ્રેસિડેન્ટ બળદેવભાઈ ચૌધરી સ્ટોનફિલ પરિવાર તરફથી આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી. ઉપરાંત આયોજકો દ્વારા ચા, કોફી તેમજ નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીનગરના પ્રેસિડેન્ટ બળદેવભાઈ ચૌધરીએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે પ્રથમવાર રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 50 ઉપરાંત બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના જિલ્લા ગવર્નર હરીશભાઈ ત્રિવેદીએ લાયન્સ ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ત્યારે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાતી હોય છે. ત્યારે આજના રક્તદાન કેમ્પમાં એકઠી કરવામાં આવેલી બ્લડ બોટલો આવનાર સમયમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી સાબિત થશે. આજના શુભ દિવસે અને લાયન્સ ક્લબ ગાંધીનગર ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ એસોસિએશનના સહયોગથી બ્લડ બેંક લાયન્સ ક્લબ ઓફ ઓગણજના સાથે રહી અને એક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આજ રક્તદાનનો જે પ્રોગ્રામ યોજાયો હતો અને ખૂબ સફળતા મળી છે. એમાં અમારા જ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝના સૌ સભ્યો, એસોસિએશનના કારોબારી હોદ્દેદારો, મિત્રો, લાયન્સ ક્લબના મિત્રો, આ બધાનો ખૂબ સારો સહકાર રહ્યો છે. 50ની બોટલ બ્લડ થયું છે અને અત્યારે બીજું ચાલી રહ્યું છે. અમને આનંદ છે આ પ્રવૃત્તિનો કે બહુ સારી પ્રવૃત્તિ થઈ રહી છે. લાયન્સ ક્લબ એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. દુનિયાના 200થી વધુ દેશોમાં પથરાયેલી આ સંસ્થા છે. 15 લાખથી વધુ આના સભ્યો છે અને અદ્ભુત દર મિનિટે એક સેવાનું કામ આખા દુનિયામાં થઈ રહ્યું છે, વર્લ્ડમાં. અને અમારા આ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં પીડિયાટ્રિક કેન્સર કેર, કેન્સરથી પીડિત બાળકો હોય એની પણ દેખરેખ રાખવાની, માવજત કરવાની, એ સેવાનું કામ મોટું છે. એન્વાયરમેન્ટ લેવલે જૂન જુલાઈ મહિનામાં વૃક્ષારોપણનું કામ ભવ્ય થતું હોય છે. ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ પણ થતો હોય છે. અને બીજું અમારો મેઇન મોટો છે, રોટરીનો જેમ પોલિયો છે એમ લાયન્સનો મેઇન મોટો છે કે સાઇટ ફર્સ્ટ. એટલે આઈ ચેકઅપના કેમ્પો પણ થતા હોય છે, ડાયાબિટીસ ચેકઅપના કેમ્પો પણ થતા હોય છે અને આવા બ્લડ ડોનેશન કેમ્પ પણ થતા હોય. આજે મને ખૂબ આનંદ છે કારણ કે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ઇન્ડસ્ટ્રીઝ કે જે હજી હમણાં જ નવી શરૂ થયેલી ક્લબ, હજી પાપા પગલી ભરતી, ડગલીઓ ભરતી ક્લબ આજે પહેલાં જ વખતે સર્વિસ એક્ટિવિટી કરી રહી છે અને આવડો મોટો સુંદર બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે. જેમાં 50 બોટલો તો અત્યારે થઈ ગઈ અને હજી તેઓ વધુ કરવા માટે પ્રયત્નશીલ છે. આ ગાંધીનગર ઇન્ડસ્ટ્રીઝ ક્લબના પ્રેસિડેન્ટ બળદેવભાઈ અને સેક્રેટરી ઘનશ્યામભાઈને પણ હું આ તબક્કે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. થેન્ક યુ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.